विद्यार्थी मित्रों, आज आपणे धोरण 1 विषय सामान्य ज्ञान तेमां छे प्रकरण 28 भिन्नता शोधो एटले के अलगता शोधवानी छे तेना विषे जोईशुं। बराबर, तो अहीं एक सेटमां 3 चित्र आपेला छे, परंतु एक चित्र बीजा 2 चित्रों करता केवुं छे, जुदुं छे। जुदुं चित्र शोधी खोटानी निशानी करो। बराबर, तो अहींया आपणे 3 चित्र आपेला छे। हवे 3 चित्रमांथी कयुं चित्र अलग छे एटले के भिन्नता ए आपणे शोधवानी छे। तो जुओ, पहला नंबरना चित्रमां क मां आपणे भमरडानुं चित्र आपेલું છે, ખમાં પણ ભમરડો અને ઘમાં પણ ભમરડો। હવે 3 ભમરડા આપેલા છે, પરંતુ જુઓ ખ નંબરનું ચિત્ર છે તેમાં ભમરડાની નીચે આપણે જે લોખંડની આમ હોય એ આપેલું નથી, પાઇપ જેવું। બરાબર, અણીદાર વસ્તુ હોય છે નીચે લોખંડની કે જેમાં આપણે દોરી ભરાઈએ તે આપેલી નથી। તો ખની ઉપર નીચે ખની ઉપર આપણે શું કરીશું, ચોકડી કરીશું। એના પછી છે બીજા નંબરનું, આપણે 3 ઘડિયાળ આપેલી છે। હવે જુઓ, પહેલી ઘડિયાળ, બીજી ઘડિયાળ અને ત્રીજી ઘડિયાળ। હવે પહેલી અને બીજી ઘડિયાળ જે છે એમાં કેટલા વાગેલા છે, તો 3 વાગેલા બતાવે છે ને। અને ત્રીજી ઘડિયાળમાં કેટલા વાગેલા બતાવે છે, 9 વાગેલા બતાવે છે। તો આ 3 ઘડિયાળમાં કઈ ઘડિયાળ અલગ પડી, તો 3 નંબરની। તો ત્રીજા નંબરની ઘડિયાળ પર આપણે શું કરીશું, ચોકડીની નિશાની કરીશું। હવે આપણે ત્રીજા નંબરનું ચિત્ર, એમાં જુઓ 3 કપ આપેલા છે। હવે 3 કપ જે છે એમાંથી જો પહેલા નંબરનું કપ જે છે એને પકડવાનો હાથો નથી ને। જુઓ, બીજા ને ત્રીજામાં છે આપણે જેનાથી પકડી શકીએ હેન્ડલ, પરંતુ પહેલા ચિત્રમાં નથી। એટલે પહેલું ચિત્ર બીજા ત્રીજા ચિત્ર કરતાં કેવું પડે છે, અલગ પડે છે। તો આપણે પહેલા ચિત્રની સામે શું કરીશું, ખોટાની નિશાની કરીશું। એના પછી છે નંબર 4। તો 4 નંબરના ચિત્ર જેવું એમાં શરણાઈનું ચિત્ર આપેલું છે। તો જુઓ, પહેલું અને બીજું શરણાઈ જે છે એની પાછળ લોખંડની અણીવાળી વસ્તુ છે, એટલે ત્રીજા ચિત્રમાં લોખંડની અણીવાળી વસ્તુ નથી ને। તો ત્રીજા ચિત્રમાં લોખંડની અણીવાળી વસ્તુ નથી, તો તેની સામે આપણે શું કરીશું, ખોટાની નિશાની કરીશું। પછી છે નંબર 5 નંબરનું ચિત્ર। હવે ત્યાં આપણને પેન્સિલનું ચિત્ર આપેલું છે। બરાબર, હવે જુઓ, પહેલી અને બીજી પેન્સિલ જે છે એમાં આપણને આગળ અણી કાઢેલી અણીદાર બતાવે છે પેન્સિલ, જ્યારે ત્રીજા નંબરનું ચિત્ર જે છે એમાં અણી કેવી છે, બુઠ્ઠી થઈ ગઈ છે, એટલે કે કપાઈ ગઈ છે, અણી કાઢેલી બતાવેલી નથી। તો ત્રીજા નંબરનું ચિત્ર પહેલાં અને બીજા નંબરના ચિત્ર કરતાં કેવું પડે છે, અલગ પડે છે। તો આપણે ત્રીજા નંબરના ચિત્રની સામે શેની નિશાની કરીશું, ખોટાની નિશાની કરીશું। એના પછી છે નંબર 6। હવે 6 નંબરનું ચિત્ર જે છે કેવું છે, ઘરનું ચિત્ર તમને ઘાસના આપેલું છે। બરાબર, હવે જુઓ, બીજું અને ત્રીજું ચિત્ર છે એની ઉપર ઘરના ચિત્ર ઉપર શું આપેલું છે, આમ અલગ ગોળ કરેલું આપેલું છે, જ્યારે પહેલા નંબરના ચિત્રમાં એવું ઘરની છાપરું છે એની ઉપર ગોળ આપેલું નથી। તો એ પહેલું ચિત્ર બીજા અને ત્રીજા ચિત્ર કરતાં કેવું પડે છે, અલગ પડે છે। એના પછી છે નંબર 7 નંબરનું ચિત્ર જે છે તે બિલાડીનું ચિત્ર છે। હવે જુઓ, 3 બિલાડી તમને આપી છે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે તમને 3 બિલાડી આપી છે, એમાંથી કઈ બિલાડી અલગ લાગે છે, તો કઈ લાગે છે, તો બીજા નંબરની। કેમ? કારણ કે પહેલી અને ત્રીજી બિલાડી એને શું આપેલી છે, જુઓ, પૂંછડી છે, જ્યારે બીજી બિલાડી છે એને પૂંછડી આપેલી નથી। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો બીજી બિલાડી એ પહેલી અને ત્રીજી બિલાડી કરતાં કેવી પડે છે, જુદી પડે છે। તો આપણે બીજી બિલાડી છે એની સામે શું કરીશું, ખોટાની નિશાની કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ભિન્નતા શોધતા શીખી કે આપણી પાસે 3 વસ્તુઓ પડી છે, તેમાંથી કઈ વસ્તુ અલગ તરી આવે છે તે આપણે જોઈ। જો આવું આપણે અલગ અલગ પ્રેક્ટિસ કરીએ તો તેનાથી આપણો માનસિક વિકાસ કેવો થાય છે, સારો થાય છે, અને બુદ્ધિનો વિકાસ પણ થાય છે, અને આવી અલગ અલગ રમતો રમવાથી આપણને ઘણું બધું યાદ રહે છે। એના પછી છે પ્રકરણ 19 સજીવ અને નિર્જીવ। હવે જુઓ, અહીંયા કેટલાક સજીવ અને નિર્જીવના ચિત્રો આપેલા છે। સજીવ માટે સ અને નિર્જીવ માટે ન બોક્સમાં લખો। બરાબર, તો જુઓ, પહેલું ચિત્ર આપેલું છે। તો જુઓ, કઈ વસ્તુ સજીવ છે ને કઈ વસ્તુ નિર્જીવ છે તે આપણે જોવાની છે। તો પહેલું આપણને ફૂલછોડનું ચિત્ર આપેલું છે। તો વનસ્પતિ જે છે સજીવ કહેવાય કે નિર્જીવ, તો કેવી કહેવાય, સજીવ કહેવાય, કારણ કે વનસ્પતિના છોડનો શું થાય છે, વિકાસ થાય છે। તો આપણે કૌંસમાં શું લખીશું, ખાનામાં સજીવ છે એટલે સ। અને પછી બીજા નંબરનું આપણને ચિત્ર આપ્યું છે, એમાં શું ચિત્ર આપ્યું છે, તો પાઠ્યપુસ્તક, એક નવનીત સામાન્ય જ્ઞાનની ચોપડી આપેલી છે। તો ચોપડી એ સજીવ કહેવાય કે નિર્જીવ, નિર્જીવ, કારણ કે તેનો કોઈ વિકાસ કે બોલી કે એવું કોઈ શકતું નથી। તો આપણે ખાનામાં શું લખીશું, ન।
એના પછી છે 3 નંબરનું ચિત્ર આપેલું છે ઘડિયાળનું, બરાબર. ઘડિયાળ જે છે એ ચાલી શકે ના, બોલી શકે ના, એમાં આપણે પાવર પૂરીએ તો જે ચાલે છે, તો એ કેવી કહેવાય? નિર્જીવ. તો આપણે ખાનામાં શું લખીશું? ન. એના પછી છે નંબર 4 નંબરનું ચિત્ર છે, કોનું ચિત્ર છે? કૂતરાનું, બરાબર. કૂતરો જે છે એ કેવો કહેવાય? સજીવ કહેવાય. કૂતરો ચાલી શકે, બોલી શકે, બૂમો એટલે કે બોલી શકે મીન્સ કે એ બૂમો પાડે કે ગમે તે રીતે આપણને ઇશારો કરીને બતાવે, એટલે કે સજીવ કહેવાય. તો આપણે એના ખાનામાં લખીશું સ. એના પછી છે નંબર 5 નંબરનું ચિત્ર આપણે કોનું આપ્યું છે? ખુરશીનું, બરાબર. ખુરશી જે છે એ એક જગ્યાએ આપણે જ્યાં મૂકીએ ત્યાં જ પડી રહે. આપણે એને ઊંચી કરીને બીજી જગ્યાએ લઈ જઈએ તો તે જાય, તો કેવું કહેવાય? નિર્જીવ. તો આપણે ચોરસ બોક્સમાં લખીશું ન. એના પછી 6 નંબરનું ચિત્ર આપેલું છે દેડકાનું. હવે દેડકો જે છે એ બોલે, ડ્રાઉં બોલે છે ને, એક જગ્યાએ કૂદકો મારીને બીજી જગ્યાએ જાય છે, તો એ કેવું કહેવાય છે? સજીવ કહેવાય છે. તો આપણે ચોરસ બોક્સમાં શું લખીશું? સ. એના પછી 7 નંબરનું ચિત્ર આપણને આપ્યું છે મોબાઈલનું, બરાબર. મોબાઈલ જે છે એ બોલતું નથી, તો કેવું છે? નિર્જીવ. તો આપણે ચોરસ બોક્સમાં લખીશું ન. એના પછી છે 8 નંબરનું ચિત્ર, એ ચકલીનું ચિત્ર છે. તો ચકલીનું ચિત્ર હોવાના કારણે ચકલી ઉડી શકે, ચીંચી કરે, તો એ સજીવ છે, તો આપણે લખીશું સ. સજીવ હોવાના કારણે ચોરસ બોક્સમાં લખીશું સ. એના પછી છે 9 નંબર, આ કોનું ચિત્ર છે? તો તે છે પેન્સિલનું ચિત્ર. પેન્સિલ જે છે એ આપણે હાથ પકડીને લખીએ તો લખાય છે ને. એના જાતે પેન્સિલ લખે છે? ના લખે. પેન્સિલ એની જાતે અણી છોલે છે? ના છોલે. તો કેવું છે? નિર્જીવ. તો ચોરસ બોક્સમાં શું આવે? ન. એના પછી છે નંબર 10 નંબરનું ચિત્ર આપણને શેનું આપ્યું છે? માછલીનું. માછલી ક્યાં રહે? પાણીમાં. અને પાણીમાં શું કરે છે? તરે છે, તો એ સજીવ છે, તો આપણે લખીશું ચોરસ બોક્સમાં સ. એના પછી છે નંબર 11, કોનું ચિત્ર છે? કાંસકાનું. કાંસકો જે છે એ હરી ફરી બોલી ચાલી શકે ના શકે. આપણે હાથમાં પકડીને માથું ઓળાવીએ તો ઓળાય, તો તે છે નિર્જીવ. તો આપણે ચોરસ બોક્સમાં લખીશું ન. એના પછી 12 નંબરનું ચિત્ર આપેલું છે પોપટનું, બરાબર. પોપટ જે છે એ પક્ષી છે અને તે આકાશમાં ઉડે છે. તે ઉપરાંત તે સીતારામ પણ બોલે છે, મરચું પણ ખાય છે, તો તે કેવું કહેવાય? સજીવ કહેવાય. તો આપણે શું લખીશું ચોરસ બોક્સમાં? સ. એના પછી છે 13 નંબરનું ચિત્ર, એ છે લેમ્પનું ચિત્ર, બરાબર. લેમ્પ હોય એનો આપણે ઉપયોગ શું કરીએ છીએ? વાંચવા કે પ્રકાશ મેળવવા માટે કરીએ છીએ. તો તે જે એક જગ્યાએ મૂકીએ ત્યાં જ પડ્યું રહે છે, તો તે કેવું છે? નિર્જીવ. તો આપણે ચોરસ બોક્સમાં શું લખીશું? ન. એ ઉપરાંત 14 નંબરનું ચિત્ર જે છે કોનું છે? પતંગિયાનું, બરાબર. પતંગિયું જે છે એ શું કરે છે? આ ઉડી શકે છે, ફૂલો પર બેસે છે, તો એ સજીવ છે. તો આપણે ચોરસ બોક્સમાં શું લખીશું? સ. અને 15 નંબરનું ચિત્ર જે આપેલું છે, તો તે શેનું ચિત્ર છે? કારનું ચિત્ર છે, બરાબર. હવે કાર જે છે એ આપણે ફેરવીએ તો ગાડી ફરે, એમનામ ફરે ના ફરે, તો કેવી કહેવાય? ગાડી. નિર્જીવ કહેવાય. તો આપણે શું લખીશું? ન. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે કઈ વસ્તુ સજીવ છે અને કઈ વસ્તુ નિર્જીવ છે તે જોતા શીખ્યા. અસ્તુ.